વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણી યુટ્યુબ ચેનલ સ્માર્ટ એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। આજે આપણે 9નો ઘડિયો અને 19નો ઘડિયો, જે આપણે ટેબલ યાદ રાખવામાં સૌથી વધુ તકલીફ પડતી હોય છે વિદ્યાર્થીઓને, એને આપણે સરળતાથી જોઈશું। હવે અહીંયા પહેલાં આપણે 9ના ઘડિયામાં જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને એકડા તો આવડે જ છે, તો 9 એની આગળ કાંઈ નથી તો શું સમજવાનું કે 0 છે। તો 0 પછી વિદ્યાર્થી મિત્રો એકડામાં શું આવે? 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9। હવે એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપર કેટલા આપેલા છે? 9। હવે આપણે એક એક ઓછો કરતા જઈશું। ઉત્તર એટલે કે ચડતા ક્રમમાં એકડા લઈશું। 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કેટલી સરળતાથી 9નો ઘડિયો આપણે અહીંયા સમજી શક્યા છીએ। આ જ પેટર્ન આપણે 19 માટે કરશું। ધ્યાન ખાલી કેટલું રાખવાનું છે કે જેમ અહીંયા 1નો તફાવત હતો, એમાં આપણે હવે 19ના ઘડિયાની અંદર 2ના તફાવતથી કામ કરશું। તો જોઈએ, 1માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 3, 3માં 2 ઉમેરીએ તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ તો 9, 9માં 2 ઉમેરીએ તો 11, 11માં 2 ઉમેરીએ તો 13, 15, 17 અને 19। પછી 9માં જેમ 9, 8, 7, 6, એવી જ રીતે અહીંયા 9 પછી 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0। તો જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળતાથી આપણે આ 9 અને 19નો ઘડિયો લખી ગયા। આ જ રીતે બધા ઘડિયાઓ તમને એક પછી એક આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને મળી જશે। થેન્ક યુ।